સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી 66 સ્કૂલોના 8,200 બાળકોએ મતદાન જાગૃતિ વિષય પર ચિત્ર બનાવી ઇતિહાસ રચ્યો છે। ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, ત્યારે લોકસભાની ચૂંટણી એ કોઈ મહાપર્વથી ઓછું નથી। લોકશાહીના આ પર્વને વધુમાં વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે। સુરતમાં પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે। સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી 66 જેટલી સ્કૂલોના 8,200 જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી અને આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે। ત્યારે આ પહેલને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર સૌરભ પારકીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથ પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી હતી। જ્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી વાપાંગ ઝમીર અને કે.એન. ડામોરે પણ સુરત પ્રી સ્કૂલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી હતી। સુરત પ્રી સ્કૂલ એસોસિએશનના અધ્યક્ષ નિધિસિંહ અને અન્ય પદાધિકારી કામના ખંડેલવાલ, વીરતી શાહ, ભૈરવી પરીખ, સ્વાતિ જોશી, હેમાલી ત્રિવેદી, ભક્તિ કંથારિયા, આકાંક્ષા પાટીલ અને નયના સોનવણે જણાવ્યું કે વાલીઓ મોટેભાગે મતદાનના દિવસે પિકનિક દિવસ સમજે છે, ત્યારે મતદાન કરવું કેટલું જરૂરી છે તેના વિશે તેમને જાગૃત કરવા જરૂરી છે। સચિવ રાજેશ મહેશ્વરી અને અન્ય પદાધિકારી ગોપાલ ખત્રી, જેનિશ જૈને જણાવ્યું કે ગત લોકસભાની ચૂંટણી કરતાં વખતની ચૂંટણીના પહેલા તબક્કામાં 5% મતદાન ઓછું થયું છે, જે લોકશાહી માટે સકારાત્મક નથી। સુરતના સાંસદ બિનહરીફ ચૂંટાયા છે, એટલે ઘણા મતદારોને એવું છે કે હવે ચૂંટણી નહીં થશે, પણ સુરત જિલ્લામાં 3 લોકસભા સીટના મતદારો રહે છે, જે પૈકી 2 સીટ પર આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે। આ જાગૃતિ કાર્યક્રમ સુરત પ્રી સ્કૂલ એસોસિએશન ભલે સુરત ખાતે કરી રહ્યું હોય, પણ સમગ્ર દેશમાં એક સકારાત્મક અને સારો સંદેશ જશે। જેવી રીતે સ્વચ્છતા બાબતે સુરતે સમગ્ર દેશને સંદેશ આપ્યો છે, તેવી જ રીતે મિની ભારત કહેવાતું સુરત મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે। જાગૃત નાગરિક હોવાના નાતે આપણી ફરજ છે કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં જાગૃતિ લાવી યોગદાન આપીએ। પ્રી સ્કૂલો સમગ્ર દેશમાં નેશનલ એજ્યુકેશન પોલિસી થકી વર્ષોથી રાષ્ટ્ર નિર્માણમાં અને બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે। આ કાર્યક્રમ માટે વિનીતા ગોલેચ્છા, મેઘા નંદવાની, કૃષ્ણા ઠક્કર, કવિતા શાહ, હિરેન ગાંધી સહિત પ્રી સ્કૂલોના સંચાલકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। મારું નામ નિધિસિંહ છે। જે આજે કલેક્ટર આવ્યો તો શાના માટે આવ્યો? અમે એક વિક્રમ સર્જ્યો છે, જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ। એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે હતો। એને માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ 8,200 થી વધારે વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો, નાના ભૂલકાઓએ, અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસનો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ।